જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે મસાલા સિંગ કરવાની છે. આપણે જે ખબર હોય કે આપણે ગોકુળ મથુરા જાય ત્યારે આપણે જે સિંગ પધરાઈ આવ્યા છે મસાલા સિંગ, એ સિંગ આપણે ઘરે કેવી રીતે સેટ કરાય. તો અહીં શું કર્યું છે, મેં ગ્રામમાં 200 ગ્રામ છે ને પહેલાં સિંગદાણા લીધા છે. તો હવે સિંગદાણા છે ને હાઈ ફ્લેમ પર નહીં, એકદમ ધીમા ગેસે એને શેકવાનું છે જ્યાં સુધી બધા સિંગદાણા ફૂટી ન જાય. આનો રંગ બદલાઈ ગયો આપજો, બધા સિંગદાણા ફૂટી ગયા છે અને સિંગદાણામાં દાજ નથી પડી. તો સિંગદાણા એવી રીતે જ આપણે શેકવાના છે કે અંદર સુધી એકદમ કડક પણ થઈ જાય અને એમાં દાજ બી ના પડે. પછી જો સિંગદાણા ઠંડા થઈ જશે તો આવી રીતે હાથમાં લઈશું તો એના ફોતરા ફટાફટ ઉતરી જશે. તો હવે આપણે શું કરવાનું છે, એના બધા ફોતરા આપણે કાઢી લેવાના છે. આવી રીતે આપણે લઈશું હાથમાં તો તરત જ નીકળી જશે. તો આવી રીતે બધા ફોતરા કાઢી લઈએ. હવે શું કર્યું, એક કટોરી અહીં મેં સિંગદાણા લીધા ને એને 2 ભાગ આવી રીતે કરી લેવાના. આખા નહીં, આખા હોય ને તેને આવી રીતે 2 ભાગ કરી લેવાના. હવે શું કરીએ, એક લોયું લઈએ. લોયામાં છે ને જો અહીં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. સિંગ તેલમાં એનો સ્વાદ ખૂબ સુંદર આવે છે. તો પહેલાં શું કરીએ, અહીં જો 2 ચમચી સિંગનો તેલ પધરાવ્યો. પછી જે સિંગદાણા આપણે શેકી રાખ્યા છે, ટુકડા કરી રાખ્યા છે, એને પહેલાં તેલમાં પધરાવી દઈએ અને આમાં હવે અડધી ચમચી હળદર પધરાવશું. હળદરવાળું આખું થઈ જાય, પીળું થઈ જાય, એને સરખું એમાં આપણે ચલાવતા રહીએ, બરાબર છે ને. પછી શું કરે, આમાં છે ને શેકેલા ધાણા અને જીરું શેકેલું જોઈએ આપણે અહીંયા. તો અહીં શું કરીએ, પહેલાં શ્યામ તીખા અને શ્વેત તીખા બંને અહીંયા અડધી ચમચી પધરાવવાના છે, એ ધ્યાન રાખવાનું છે આપણે. ગરમ મસાલાનો ઉપયોગ અડધી ચમચી કર્યું છે, જે પ્રમાણે સિંગદાણાનું માપ હોય. ધાણા અને જીરું શેકેલા લેવાના છે, થોડા ચડિયાતા પ્રમાણમાં, એટલે 1 ચમચી. આમચૂર પાવડર થોડા ચડિયાતા પ્રમાણમાં 1 ચમચી. અહીં લીંબુના રસનો ઉપયોગ નથી કર્યો, નહીં તો સિંગદાણા પછી તરત પોચા પડી જશે. આમચૂર પાવડરની જગ્યાએ આપ સિટ્રિક એસિડ એટલે લીંબુનું જો ફૂલ આવે એનો ઉપયોગ કરી શકો છો, પણ એ ન વાપરીએ તો વધારે સારું. હવે અને આમાં સરખું આપણે શેકવાનું છે, જેથી શું છે, મસાલો સિંગદાણામાં સરખો ચોંટે. હવે આપણે અહીં શું કરીએ, સ્વાદ મુજબ મીઠું એટલે અહીંયા અડધી ચમચી છે. હવે અહીં શું કરીએ, લાલ મરચું અહીંયા 1 થી 1.5 ચમચી. કારણ કે એ સિંગદાણા જે હોય છે મસાલા સિંગ, એ તીખી હોય છે, તીખી વધારે હોય છે. સેજ ખાટી અને સેજ તીખી લાગે છે, તો એ પ્રમાણે આમાં મસાલો આપણે પધરાવવાનો છે. તો ગેસને બંધ કર્યા પછી જ આમાં સાકર ઉમેરવાની છે, નહીં તો શું ગેસ ચાલુ હશે ને જો સાકર પધરાવશું તો સાકર ઓગળી જશે. તો આવી રીતે આપ એનો રંગ જોશું તો ખૂબ સુંદર એનો રંગ આવ્યો. ગેસને બંધ કર્યું, સિંગદાણા ઠંડા થયા સેજ. અહીંયા પધરાવી 2 મોટી ચમચી સાકરનો ભૂકો એટલે સાકરનો પાવડર. હવે એને આમાં આપણે ચલાવતા રહેવાનું છે અને કઢાઈમાં 1 થી 2 કલાક રહેવા દેવાનું છે, જેથી સુંદર મસાલો સુકાઈ જાય. તો આપ અહીં જો એનું ટેક્સચર ચેન્જ થઈ ગયું, પણ એને ફરીથી આપણે જો ડબ્બામાં ભરીને રાખશું એટલે એકદમ કોરો થઈ જશે. હવે આપણે એક પ્લેટમાં હું કાઢીને બતાવી દઉં. તો જો વાલા, આવી રીતે આપ ખૂબ સરળ, એનો રંગ એકદમ સેમ આવો છો જેવો આપણે પધરાવી આવીએ છીએ આપણે વ્રજમાંથી સિંગદાણા મસાલા સિંગ. તો ખૂબ સરળ અને સુંદર રીતે આપણે મસાલા સિંગ ઘરે સિદ્ધ કરી શકાય છે. તો આપ બી આ સિદ્ધ કરો, આડે પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને આપણા ગ્રુપમાં શેર કરો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને બધાને ઉપયોગી થાય. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આવી રીતે જ આપણે પૌવાની સામગ્રી બી કરી શકાય છે, જે આપણે પૌવા પધરાઈ આવીએ છીએ, દાળિયા પધરાઈ આવીએ છીએ. ફરીથી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.